સુરત ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મળી છે। પોલીસે ગરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓમાં સામેલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। આ ધરપકડ સાથે સુરત શહેર, સુરત ગ્રામ્ય અને નવસારી જિલ્લામાં બનેલા કુલ 4 અનડિકેટ ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તપાસમાં આરોપીઓ અલગ અલગ જિલ્લાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે। ઉત્તરાયણ પોલીસની આ કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે। જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેખાન ઈસરખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે। સર, આ જે મોટરસાઇકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા, ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાઇકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે। કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા, ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા।